ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક, સંગઠન મજબૂત કરવા ચર્ચા. સોનગઢના ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાના હેતુસર આજે અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી તેમજ પોલિટિકલ અફેર્સ સમિતિના સભ્યોની વિશેષ હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આવતા સમયમાં યોજાનારા રાજકીય કાર્યક્રમો, સંગઠનને તળિયાથી મજબૂત બનાવવાની યોજનાઓ તથા યુવા કાર્યકરોને સક્રિય બનાવવાના મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પ્રદેશ તેમજ જિલ્લા સ્તરે કોંગ્રેસના જનસંપર્ક અભિયાનને વધુ ગતિ આપવા સૂચના આપી હતી. વિપક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ સામે કોંગ્રેસ સતત અવાજ ઉઠાવશે, જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનના નવા ઉલ્લાસ સાથે કાર્ય કરશે તેવી વાત કરી. પ્રભારી મુકુલ વાસનિકે તમામ નેતાઓ અને કાર્યકરોને એકતાપૂર્વક કામ કરવાની અને જનતાની વચ્ચે કોંગ્રેસનો વિશ્વાસ વધારવા અનુરોધ કર્યો. બેઠક દરમિયાન સ્થાનિક તથા જિલ્લા સ્તરના કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.